નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાસના 2 આંગણવાડી કેન્દ્રને એક અજાણ્યા સેવાભાવી દાતા દ્વારા 10 ખુરશીઓની ભેટ આપવામાં આવી છે। આ ઉપયોગી સહાયથી નાના ભૂલકાઓને વધુ સારી બેસવાની સુવિધા મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વાસના 2 આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન બાળકોને અનુકૂળ વાતાવરણ મળી રહે તે હેતુથી અજાણ્યા દાતાએ કોઈપણ પ્રસિદ્ધિની અપેક્ષા વિના 10 ખુરશીઓ ભેટ આપી હતી। આંગણવાડી કાર્યકર સોનલબેન વીરપુરાએ જણાવ્યું હતું કે ગામના વાલીઓ અને ગ્રામજનોનો સતત સહયોગ મળતો હોવાથી બાળકો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે છે। તેમણે ઉમેર્યું કે આવી સેવાભાવી પહેલ બાળકોના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમાજને પણ સકારાત્મક સંદેશ આપે છે। નાના ભૂલકાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અજાણ્યા દાતાએ કરેલી આ સેવાભાવી પહેલ ગામમાં પ્રશંસાનો વિષય બની છે અને સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી। આંગણવાડી ખુરશી આપેલ છે। આંગણવાડીમાં દાતાએ નામ આપેલ નથી, અનામત રીતે આપેલ છે। તે બદલે ખૂબ ખૂબ ધન્યવાદ એમને અમને નામ જાહેર કરવાનું કીધું। મારા નાના ભૂલકાઓ માટે અમને આપ્યું છે, એમના માટે અમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। અને આંગણવાડી ખૂબ સારું ચાલે, વાલીઓનો સંપર્ક છે, વાલીઓ બધા આવ્યા છે, બાળકો બી રોજ આવે છે અને